નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, આજે ચર્ચા કરીશું આપણે ટેબ્લેટ વેલ્ટામ વિશે। ટેબ્લેટ વેલ્ટામ એક ટેમ્સુલોસિન નામની દવાનું ઉત્પાદન છે, જે 2, 4, 8 મિલીગ્રામ આ ઉપરાંત અન્ય દવા ડ્યુટાસ્ટેરોઇડના સંયોજનમાં પણ ઉપલબ્ધ હોય છે। પ્રમુખ ઉત્પાદનોની વાત કરીએ તો ભારતીય બજારમાં ફ્લોડાટ, ફ્લોમેક્સ, યુરિમેક્સ જેવા નામે અન્ય ઉત્પાદનો દરેક દવાની દુકાન પર જોવા મળે છે। ટેમ્સુલોસિન એક આલ્ફા બ્લોકર ક્લાસની દવા છે, જે વાયસ વ્યક્તિઓના પ્રોસ્ટેટ ગ્રંથિના ફેલાવાને કારણે તેમને થતી યુરિનમાં અડચણો આ ઉપરાંત વારંવાર યુરિન જવું પડતું હોય તે પ્રકારના દર્દીઓને થાય છે। તો આવો જાણીએ આપણા શરીરમાં વેલ્ટામ કેવી રીતે કામ કરે છે। વેલ્ટામ ટેબ્લેટ આપણા શરીરમાં પ્રોસ્ટેટ ગ્રંથિના ફેલાવાને નિયંત્રિત કરે છે। આ ઉપરાંત મૂત્રાશય અને મૂત્રવાહિનીના સ્નાયુઓને રિલેક્સ પણ કરે છે, જેને કારણે યુરિન ફ્લોમાં સુધારો થાય છે। આ ઉપરાંત યુરિન રિટેન્શન અને ઓબ્સ્ટ્રક્શન ઘટતા દર્દીને ઘણી જ રાહત થતી હોય છે। ડોસેજ વિશે જાણીએ તો સામાન્ય રીતે વેલ્ટામ ટેબ્લેટ એક ટેબ્લેટ રાત્રિના સમયે ભોજન બાદ લેવાની હિતાવહ હોય છે। વેલ્ટામ ટેબ્લેટની સંપૂર્ણ અસર આવતા મિનિમમ 1 અઠવાડિયાનો સમય પણ લાગતો હોય છે। સાવચેતી વિશે વાત કરીએ તો આ પ્રકારના દર્દીઓએ રાત્રિના સમયે પ્રવાહીનું સેવન ખૂબ જ નિયંત્રિત રાખવું જોઈએ અથવા તો એવોઇડ કરવું જોઈએ। આ ઉપરાંત જો તમે કોઈ આંખની સર્જરીમાંથી પસાર થયા હોય કે પછી થવાના હોય તો તેની જાણ આપના ડૉક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્વની છે। આડઅસરની વાત લઈએ તો વેલ્ટામ ટેબ્લેટથી સામાન્યપણે અમુક પેશન્ટમાં ચક્કર આવવા કે પછી શરીરનું હલકાપણું લાગવું કે માથું દુખવું કે લો પ્રેશર થવું કે નાકમાં મ્યુકસનો જમાવટ થવી જેવી સામાન્ય અસરો શરૂઆતના દિવસોમાં જોવા મળે છે, જે લાંબા સમયે નોર્મલ થઈ જતી હોય છે। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને જો આપને આ માહિતી ઉપયોગી લાગે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપના મિત્રોમાં શેર પણ કરજો। થેન્ક યુ।